હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવવાની છે ટેસ્ટી મસાલા સેન્ડવિચ। મિત્રો, તમે મારો વિડીયો સ્કીપ કરીને જોશો તો તમને કંઈ સમજમાં નહીં આવે। તમે આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે મેં કેવી રીતે આ સેન્ડવિચ બનાવી છે। બે અલગ અલગ પ્રકારની સેન્ડવિચ મેં બનાવી છે। તો મિત્રો, તમે મારો વિડીયો લાઇક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। તમે સબસ્ક્રાઈબ કરશો તો સૌથી પહેલો વિડીયો તમને દેખાશે જ્યારે હું અપલોડ કરું ત્યારે। મિત્રો, તમે વિડીયો હું હજી એકવાર કહું છું, અંત સુધી જોજો। હવે હું વિડીયાની શરૂઆત કરું છું। મેં 500 ગ્રામ જેટલા બટેટાને કટ કરી અને બે ભાગમાં આવી રીતે કાપી નાખ્યા છે। હું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને 2 ગ્લાસ મેં પાણી નાખી અને કુકર બંધ કરી અને આપણે તેને બાફવા માટે મૂકી દેવાના છે। જ્યાં સુધી બફાય ત્યાં સુધી આપણે આદુ મરચાંની વઘાર માટેની પેસ્ટ કરી લઈએ। એકદમ દરદરી કરવાની છે। થોડું એવું મીઠું નાખ્યું છે મેં, એટલે આપણે પાણી નાખવાનું નથી। હવે આદુ મરચાંની પેસ્ટ છે એકદમ સરસ રીતે આપણી તૈયાર થઈ ગઈ છે। જો આવી રીતે એની કન્સિસ્ટન્સી રાખવાની છે, એકદમ દરદરી રાખવાની છે, એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની। હવે એ જ મિક્સર જારમાં આપણે સેન્ડવિચમાં લગાવવા માટેની ગ્રીન ચટણી બનાવી લઈશું। તેમાં મેં 7 થી 8 લીલા મરચાં લઈ લીધા છે, મોળા અને તીખા બે મિક્સ લીધા છે। તમે તમારી રીતે લઈ શકો છો, તમારે તીખું કે મોળું જેવી રીતે કરવી હોય એવી રીતે। અને હું 50 ગ્રામ જેટલા મેં ધાણા લઈ લીધા છે। તમે આમાં ધાણાનું પ્રમાણ વધારે રાખશો તો ટેસ્ટી એવી ચટણી બનશે। થોડું એવું મીઠું નાખીશ અને 2 ઘૂંટડા જેટલું હું પાણી એડ કરીશ। હવે હું આમાં થોડી ખાંડ નાખી દઈશ, અડધી ચમચી જેટલી। પછી અડધો લીંબુનો રસ નાખવાનો છે, એટલે એકદમ સરસ ખાટી મીઠી ચટણી આપણી બનીને તૈયાર થશે। મિત્રો, તમે આવી રીતે ચટણી બનાવશો તો ટેસ્ટમાં બહુ સરસ લાગે છે, ખાટી મીઠી। તમે આમાં ફુદીનો પણ એડ કરી શકો છો, પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી ફુદીનો, તો હું ફુદીનો નથી નાખતી। અને 2 ઘૂંટડા જેટલું પાણી નાખવાનું છે। જો આવી રીતે એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવવાની છે। એકદમ ગ્રીન કલર આવ્યો છે મિત્રો, અને ટેસ્ટી પણ બહુ જ થઈ હતી આ ચટણી। હવે હું આ ધાણા છે તે મસાલા માટે હું એકદમ ઝીણા ઝીણા કાપી નાખીશ। મિત્રો, તમે આવી રીતે કાતરથી કાપશો તો એકદમ સરસ ઝીણા કપાશે, અને તમારે ચપ્પુના મદદથી કાપવું હોય તો એકદમ ઝીણા સુધારાશે, પણ તમે કાતરથી કાપશો તો એકદમ ઇઝીલી કપાઈ જશે। હું મોસ્ટ ઓફ બધી વસ્તુમાં કાતરનો જ ઉપયોગ કરું છું। એકદમ ફટાફટ કપાય છે અને ઝીણા ઝીણા કટિંગ થાય છે। બધા ઝીણા ઝીણા મેં એકદમ સરસ ધાણા કાપી નાખ્યા છે। હવે હું માખણ લઈ લઈશ ઘરનું જ મેં આ માખણ બનાવેલું છે। તમે બહારથી પણ લઈ શકો છો। અને આ ચીઝ છે, ચીઝ પણ મેં આ ઘરે જ બનાવેલું છે મિત્રો। મેં આગળના વિડીયામાં બતાવેલું છે ચીઝ ઘરે કેમ બનાવાય। અને આ જો બજારનું ચીઝ છે, એ એક ટુકડો છે તો મેં એ પણ લીધેલું છે। હવે આ બધી વસ્તુ મેં લઈ લીધી છે। આદુ મરચાંની પેસ્ટ, ધાણા, ગ્રીન ચટણી, માખણ, ચીઝ અને બહારનું પણ ચીઝ। હું સેન્ડવિચનો મસાલો પણ લઈ લઈશ અને ગરમ મસાલો પણ લઈ લીધો છે મેં। તમારે સેન્ડવિચનો મસાલો તમારી પાસે ન હોય તો તમે ગરમ મસાલો પણ એકલો નાખી શકો છો। હવે હું બટેટા બાફાઈ ગયા છે અને એની છાલ મેં ઉતારી લીધી છે। તેને એકદમ સરસ રીતે હું મેશ કરી લઈશ। બહુ વધારે ઠંડા નથી થવા દેવાના બટેટા। તમે ઠંડા થવા દેશો તો એમાં લમ્સ પડી જશે। તમે ગરમ બટેટા પણ નથી, આપણે એકદમ સરસ ચોપ નહીં થાય। ગરમ બટેટા પણ ચીકણા થઈ જશે। માવો થોડા આમથા ઠરે પછી આપણે તેનો એકદમ આવી રીતે મેશ કરી દઈશું। પછી મેં સેન્ડવિચનો મસાલો નાખ્યો છે, ગરમ મસાલો નાખી દીધો છે, 1 ચમચી મેં ખાંડ નાખી દીધી છે, અને થોડો લીંબુનો રસ નાખી દઈશ। અડધું લીંબુ મેં નાખેલું છે। લીંબુ અને ખાંડ નાખશો તો એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે આ મસાલામાં। હવે હું તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું પહેલેથી। હવે તેનો આપણે વઘાર કરી લઈએ। અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, અને આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવી છે તે આપણે નાખી દેવાની છે। એકદમ સરસ રીતે આદુનો કાચો ટેસ્ટ જાય ત્યાં સુધી આપણે આને
તેલમાં આવી જ રીતે સાંતળી લેવાની છે. પછી આપણે આ બધું જે મસાલો છે વઘારનો તે આમાં રેડી દઈશું. મેં ઝીણા કટિંગ કરેલા ધાણા છે તે નાખી દેવાના છે. અને મેં ઘરે બનાવેલું ચીઝ છે તે આપણે આને ખમણી લઈશું. આમાં આ મસાલામાં જ આપણે આ ચીઝ નાખી દેવાનું છે. બહુ ટેસ્ટી એવો મસાલો લાગે છે મિત્રો. તમે એક વખત આવો મસાલો બનાવી અને સેન્ડવિચ બનાવશો તો બહુ ખાવાની મજા આવે છે. અમે આમાં બહુ બધું ચીઝ નાખી દીધું છે. ઘરે જ બનાવેલું ચીઝ છે આ મિત્રો, એટલે ટેસ્ટી પણ બન્યું હતું અને ઘરનું છે તો હેલ્ધી પણ છે. હવે હું બધું આવી રીતે બધું મારું મસ્ત રીતે મસાલો અંદર થઈ ગયો છે અને હું ચમચાના મદદથી બધું સરસ રીતે મિક્સ કરી લઈશ. બધો સરસ રીતે મસાલો મિક્સ થઈ જાય પછી મેં આવી રીતે બ્રેડ લઈ લીધી છે. આ કિનારીઓ વગરની બ્રેડ છે. તમે એકદમ સરસ કિનારીવાળી બ્રેડ આવે છે બ્રેડ, એ પણ લઈ શકો છો. હવે હું આવી રીતે બધું એક પછી એક બધી વસ્તુ લગાવી અને આ સેન્ડવિચમાં બધું જ ભરી દઈશ. પહેલાં હું ઘરે બનાવેલું માખણ લઈ લઈશ. એકદમ સરસ રીતે લગાવી દેવાનું છે. આપણે 1 ચમચી માખણ લગાવી. માખણની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે કેમ કે તેનો ટેસ્ટ છે તે મસાલા સેન્ડવિચમાં ખૂબ જ સરસ આવે છે. મેં આવી રીતે માખણ લગાવી દીધું છે મિત્રો. બધી વસ્તુ ઘરની છે એટલે તમને હેલ્ધી પણ છે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. અને આપણે ક્વોન્ટિટીમાં પણ થોડું વધારે લગાવી શકીએ છીએ ઘરનું છે તો, કેમ કે આપણને ઘરનું છે એટલે હેલ્ધી છે. હવે મેં ગ્રીન ચટણી જે બનાવી છે આપણે ધાણા અને લીલા મરચાંની, તે આપણે એક ભાગમાં એ લગાવી દઈશું. એકદમ સરસ રીતે આખી બ્રેડમાં આપણે આ ગ્રીન ચટણીને સ્પ્રેડ કરી અને લગાવી દેવાની છે. પછી આપણે બટેટાનો મસાલો નાખી દઈશું અંદર, જે આપણે બનાવેલો છે તે ચીઝવાળો મસાલો છે એટલે ખૂબ જ ટેસ્ટી બન્યો છે મિત્રો. તમે આવી રીતે એકવાર જરૂરથી બનાવજો. હવે તેની ઉપર હું આવી રીતે ટમેટાની સ્લાઈસ, ડુંગળીની સ્લાઈસ અને કાકડીની સ્લાઈસ આવી રીતે હું મૂકી દઈશ. તમને આ સ્લાઈસની ન નાખવી હોય તો તમે નામ પણ બનાવી શકો છો, પણ તમે આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મેં મસાલામાં ડુંગળી એડ કરી નથી. આવી રીતે હું ઉપરથી મૂકી અને હું સેન્ડવિચ બનાવું છું. બહુ ટેસ્ટી એવી લાગે છે. હવે મેં જે સેન્ડવિચનો મસાલો જે નાખ્યો હતો તેની ઉપર હું આ સેન્ડવિચનો મસાલો આવી રીતે છાંટી દઈશ. તમે આની ઉપર આમચૂર પાવડર પણ છાંટી શકો છો. હવે હું સેન્ડવિચને આવી રીતે બંધ કરી દઈશ. તમારી પાસે આ સેન્ડવિચનો મસાલો નથી તો તમે આમચૂર પાવડર અને સંચળ બે મિક્સ કરશો તો એવો જ ટેસ્ટ આવશે. હવે હું તેની ઉપર પણ એક લેયર ઉપર બટર લગાવી દઈશ. માખણ જે આપણે બનાવેલું છે તે ઘરનું. હવે હું બીજી બ્રેડ લઈ લઈશ. આપણે બીજી સેન્ડવિચ બનાવવાની છે તે આપણે ચીઝવાળી બનાવીશું, સિમ્પલ. મેં એ બ્રેડમાં સેમ રીતથી બધું જ માખણ આવી રીતે લગાડી દીધું છે. તમે વધારે ક્વોન્ટિટીમાં માખણ લગાવશો તો બહુ જ ટેસ્ટી સેન્ડવિચ બનશે. હવે હું બીજી બ્રેડમાં હું આવી રીતે ગ્રીન ચટણી લગાવી દઈશ. એકદમ સરસ રીતે લગાવી અને પછી આપણે આ બટેટાનો મસાલો છે તે ગ્રીન ચટણીના ભાગમાં હું લગાવી દઈશ. આમાં આપણે કાકડી, ટમેટાં અને ડુંગળીની સ્લાઈસ નથી મૂકવાની. આપણે આમાં ચીઝ નાખીશું બહુ બધું. એકદમ સરસ રીતે બધો જ મસાલો સ્પ્રેડ કરી દીધો છે. હવે હું જે બહારનું ચીઝ છે એ લઈ રહી છું, એ હું આ સેન્ડવિચ ઉપર આવી રીતે નાખી દઈશ. મિત્રો આવી રીતે સેન્ડવિચ બનાવશો તો પણ બહુ સરસ લાગે છે. અને આ જે કાકડી, ટમેટાં, ડુંગળીની સ્લાઈસવાળી સેન્ડવિચ પણ બહુ જ ટેસ્ટી લાગે છે. અને આપણે મસાલાની અંદર ચીઝ નાખેલું છે તો મસાલો પણ ખૂબ જ ટેસ્ટી બન્યો છે. હવે હું આવી રીતે થોડું સ્પ્રેડ કરી દઈશ હાથના મદદથી અને થોડો એવો હું સેન્ડવિચનો મસાલો છાંટી દઈશ અને આ ભાગ છે તે હું બંધ કરી દઈશ. એની ઉપર પણ આપણે આવી જ રીતે માખણ લગાવી દઈશું. માખણ તમે આગળ પાછળ લગાવશો તો પણ બહુ ટેસ્ટી એવી લાગે છે, પણ મેં ઉપરના એક જ ભાગમાં લગાવ્યું છે કેમ કે આપણે અંદર જે સેન્ડવિચના મસાલાઓ ભર્યા છે તેમાં આપણે માખણ લગાવ્યું છે
એટલે મેં ઉપર એક જ લેયરમાં લગાવેલું છે. હવે હું ટોસ્ટરમાં આ સેન્ડવિચ છે બે તે એકદમ સરસ રીતે ટોસ્ટ કરવા માટે હું મૂકી દઈશ. રેડ લાઇટ થાય એટલે આપણે સરસ રીતે સેન્ડવિચ થઈ ગઈ છે મિત્રો. જો તમારે થોડી વધારે ક્રિસ્પી કરવી હોય તો થોડી વધારે રાખવાની છે, પણ મારે નોર્મલ રીતે કરવી હતી એટલે મેં હવે બે સેન્ડવિચ હું કાઢી લઈશ. એક ચીઝવાળી સેન્ડવિચ છે અને એક અંદર વેજીટેબલ નાખેલી છે મેં. મિત્રો તમે આવી રીતે સેન્ડવિચ બનાવશો તો ખૂબ જ ટેસ્ટી એવી બનશે. જો આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે મિત્રો. બહુ જ સરસ સેન્ડવિચ બની હતી. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. મેં કાતરના મદદથી જ વચ્ચેથી આવી રીતે કટિંગ કરી લીધું છે. વરસાદ આવે છે તો ગરમ ગરમ આવી રીતે સેન્ડવિચ ખાવાની પણ ખૂબ મજા આવે છે. તમે તળેલા ભજીયા ને એવું ખાઈને કંટાળી ગયા છો તો તમે આવી રીતે વરસાદની સિઝનમાં પણ આ ગરમ ગરમ સેન્ડવિચ બનાવીને પણ તમે ખાઈ શકો છો. જો મિત્રો કેટલી સરસ આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો. જો મેં તમને ખોલીને પણ બતાવું છું કેવી રીતે મસાલો પણ એકદમ સરસ રીતે અંદર સેટ થઈ ગયો છે અને આપણે સેન્ડવિચ ખાવા માટે રેડી છે. જો બધું એકદમ સરસ રીતે બફાઈ પણ ગયું છે અંદર. અને આ ચીઝવાળી સેન્ડવિચ છે. બહુ જ ટેસ્ટી બની હતી મિત્રો. તમે એક વખત જરૂરથી બનાવજો. આપણે તેને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું. તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે મિત્રો. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય.